નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિત ટીવી સમાચારમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। કોટેશ્વરથી બીએસએફના 35 જવાનોનો કાફલો પાકિસ્તાન તરફ રવાના થયો હોવાનું જાણવા મળેલ છે। સિરક્રીક અને કોટેશ્વરના સમુદ્રી વિસ્તારમાં આવેલા અટપટા નાળામાં સમયાંતરે પાકિસ્તાની બોટ પકડાતી રહે છે। છેલ્લા 6 માસમાં 8 બિનવારસુ બોટ મળી આવી છે। તે વચ્ચે સોમવારે કોટેશ્વરના તટેથી બીએસએફના 35 જવાનો પાકિસ્તાન તરફ રવાના થયા છે। આ કોઈ હુમલા માટે નહીં, પણ સમુદ્રી પેટ્રોલિંગ અને લાવારિસ બોટની ચર્ચા વિચારણા કરવા માટે ગયા છે। આ બીએસએફની બેઠક અતિ મહત્વની ગણવામાં આવી રહી છે। જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ। મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ। સરનામું: જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9909951272 9824625572। ભુજ શહેરમાં દબાણ હટાવવાની કામગીરીના આજે બીજા દિવસે પણ અનેક દબાણો દૂર કરાયા। શહેરના વાણિયાવાડ વિસ્તારમાં દબાણ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી। દબાણો દૂર કરવાની કામગીરીમાં ભુજ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કેટલાક વ્યક્તિઓએ વિરોધ કર્યો હતો, પરંતુ તેઓ તંત્ર સામે ફાવ્યા ન હતા। આવનારા દિવસોમાં આ દબાણ હટાવવાની કામગીરી હજુ વધુ કડક બનાવવામાં આવશે। શહેરમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો જરા પણ ચલાવી લેવાશે નહીં, તેમ નગરપતિએ જણાવેલ હતું। તાજેતરમાં નગરપાલિકાની કામગીરીમાં પોલીસ અધિક્ષક શ્રી ચૌહાણ સાહેબ પાસે બંદોબસ્તની માંગણી કરતા એસપી સાહેબ ચૌહાણ સાહેબે માગ્યા મુજબનો બંદોબસ્ત આપી અને અમે દબાણ કામગીરીમાં ટ્રાફિક પીએસઆઈ વિકી ગઢવી, એ ડિવિઝન પીઆઈ કેજે દેસાઈ, અમારા પીએસઆઈ પરમાર, ડી સ્ટાફના શૈલેન્દ્રસિંહ અને અન્ય પોલીસ સ્ટાફના માણસો, ટ્રાફિકના માણસો સાથે અને નગરપાલિકાના અધિકારીઓ સાથે અત્યારે વાણિયાવાડમાં દબાણની કામગીરી ચાલુ છે। આજ કાલે દબાણની કામગીરી કરી હતી અને તાકીદ આપવામાં આવી હતી કે જો તમે દબાણો ફરીથી દબાણ કરશો તો તમારી સામે કાયદેસર પગલાં લેવામાં આવશે। તે મુતાબિક અત્યારે બે લારી, 2 ગલ્લા જપ્ત કરી એના જે કબજેદાર હતા એની ઉપર 283 મુજબના અટકેથી પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવે છે। પાછા ન ઉભે એના માટે શું કાર્યવાહી હશે? ન ઉભે માટે આજે પણ તાકીદ આપીએ છીએ, ફરીથી ઉભા રહેશે તો તમામ દબાણ કરતા વ્યક્તિઓ ઉપર અટકેથી પગલાં લેવામાં આવશે અને જરૂરી તમામ જાતની કાર્યવાહી કરવામાં આવશે। એ અમુક જે અસંતોષો છે, જેને હિત અસંતોષ છે, પબ્લિકના પ્રશ્નોનું નિરાકરણ જે ગમતું ન હોય, પબ્લિકની જે લાભના કાર્યો છે એમને ગમતા ન હોય, એવા 1-2 તત્વો જે વિરોધ કરતા હોય તો એને અમે તાબેમાં લેવા અમે કટિબદ્ધ છીએ અને સક્ષમ છીએ। અમે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર। ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902। ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર। સરનામું: ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 76982। પીજીવીસીએલ દ્વારા 150 થી વધુ ગેરકાયદેસર જોડાણો કાપવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે। સતત બીજા દિવસે પીજીવીસીએલ દ્વારા 1276 વીજ જોડાણો તપાસતા 150 જોડાણ કાપવામાં આવ્યા હતા। વીજ કંપનીએ 19.34 લાખનો દંડ ફટકાર્યો હતો। નખત્રાણા, અબડાસા અને લખપત વિસ્તારમાં જુદી જુદી 50 જેટલી ટીમ તપાસ કરી રહી છે। રહેણાંક તેમજ કોમર્શિયલ અને વાડી વિસ્તારનું વીજ જોડાણ ચેક કરવામાં આવી રહ્યું છે। વીજ ચોરો સામે પીજીવીસીએલે લાલ આંખ કરતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते। इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी। और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है। अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर। યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ।
New Varsani Electrical, authorized dealer. Address 2 Vijay Apartment near All India Radio, Bhuj, Kutch. ભુજમાં આવા હોટલ પાછળ આવેલ શાળા નંબર 9 ની આજુબાજુ ગંદકી અંગે કચ્છ ટીવી સમાચાર દ્વારા સમાચાર પ્રસારિત કરાતા તંત્ર દ્વારા સફાઈ કામ થયું. કચ્છ ટીવી સમાચારનો પડઘો. ભુજમાં આવા હોટલ પાછળ આવેલ શાળા નંબર 9 ની આજુબાજુ ગંદકીના થર જામ્યા હતા. સમગ્ર બાબતે નગરપાલિકાએ સફાઈ કામમાં રસ દાખવ્યો અને સફાઈ પણ કરાવાઈ. આ અંગે શાળાના આચાર્યએ જણાવ્યું કે અમે આશાપુરા ન્યૂઝ વાળા પાસે જે અમારો ઇન્ટરવ્યુ લઈ ગયા હતા કે અમારી સ્કૂલ પાસે બહુ ગંદકી થાય છે અને ઢગા ને બધું આવે છે. અમારા ડીઓ સાહેબ પણ અમને થોડું કહી ગયા હતા, કારણ કે અહીંયા ત્રાસ બહુ છે, જો છોકરાઓને લાગી જાય તો તકલીફ થાય. એના માટે અમે એ લોકોને ફરિયાદ કરી અને જે એ લોકોએ સફાઈ કરાવી છે તો અમારી પાછળ પણ કેબિનો ને બધું ઉપડી ગયું છે, અહીંયા આગળ પણ થઈ ગયું છે, પણ થોડોક હજી પ્રોબ્લેમ છે. તો જો એ સોલ્વ થઈ જાય તો અમારા છોકરાઓને ને અમને જરાક આવવા જવામાં સારું રહે. તો અમે આશાપુરાવાળાનો આભાર માનીએ છીએ શાળા વતી. અમારા ભુજ સુપર હાઈવે સાકાર ફર્નિચરની મુલાકાત બાદ હવે લઈ જઈશું અમારા ભુજ સંતોષી માના મંદિરની બાજુમાં આવેલ સાકાર હોમ ડેકોર શોરૂમમાં. સાકાર હોમ ડેકોરમાં આપને મળશે અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનના કર્ટન, બેડશીટ્સ, બ્લેન્કેટ્સ તેમજ ઘર સજાવટની તમામ આઇટમો સાકાર હોમ ડેકોરમાં. સાકાર હોમ ડેકોરની વધુ વિગત માટે કોલ કરો 9727545555. ભુજમાં અનેક જગ્યાએ ગટરો ઉભરાય છે, લોકો ત્રસ્ત થયા છે. વિરોધ પક્ષના પૂર્વ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આક્રોશ વ્યક્ત કર્યો. ભુજમાં સ્વામિનારાયણ મંદિર પાસે રોડ ઉપર ગટરના પાણી. આ આપણે જ્યાં ઊભા છે તે સ્વામિનારાયણ મંદિર રોડ છે. અહીં કને અસંખ્ય વાહનો વટાય છે અને અહીં કને જે પ્રવાસીઓની સંખ્યા છે, ભુજમાં વધુમાં વધુ આવનારા પ્રવાસીઓની સંખ્યા આ રોડ ઉપરથી પસાર થાય છે. ત્યારે આપણા માટે શરમની વાત એ છે કે આપ જોઈ રહ્યા છો તે આ ગટર, આ ગટરનું પાણી ઉપરથી આવી રહ્યું છે અને ઉભરાઈને ઠેઠ આગળ સુધી જૂની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સુધી જઈ રહ્યું છે. આ રીતે વારંવાર આ વિસ્તારમાં ગટર ઉભરાય છે તેવું લોકોનું પણ કહેવું છે. આ દ્રશ્ય છે ન્યૂ સ્ટેશન રોડ, જ્યાં અનેક દુકાનો આવેલ છે. સમગ્ર કચ્છના લોકો અહીં ખરીદી કરે છે. અહીં પણ ગટર ઉભરાઈ રહી છે અને તે ઠેઠ કોંગ્રેસ કાર્યાલય સુધી તેનું પાણી પહોંચે છે. સમગ્ર બાબતે નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને કાઉન્સિલર રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે આ છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. નક્કર આયોજનનો અભાવ, વારંવારની ફરિયાદો, નગરપાલિકાના લોકો આવી અને એક વખત ગટર સાફ કરી જાય અને પાછી 2 દિવસે આને આ પરિસ્થિતિ થાય છે. મારી વારંવારની રજૂઆત પણ હતી, અહીંયાના રહેવાસીઓની પણ રજૂઆત છે. જેમ આપ જોવો છો તેમ ભુજ સિટી પોલીસ સ્ટેશન પણ અહીંયા આવેલું છે, એસઓજી પોલીસ સ્ટેશન પણ અહીંયા આવેલું છે, સ્વામિનારાયણ મંદિર પણ અહીંયા આવેલું છે અને ગૌરીશંકર ભીમનાથનું મહાદેવનું મંદિર જે જગ્યાએ છે, જે મહાદેવના મંદિરમાં ભુજને જ્યારે ઐતિહાસિક આ મંદિર છે કે ભુજ ઉપર જ્યારે ચડાઈ થઈ હતી ત્યારે અહીંયાથી જ અહીંયા જે નાગા બાવાઓ બેસતા હતા એમણે એ સંતોએ આ ભુજને બચાવ્યું છે અને એ જ જગ્યાની અને એ જ મંદિરની પરિસ્થિતિ જો આવી હોય, એ મંદિરના મુખ ઉપર જ ગટરના વેણો જેમ જાણે નદીની જેમ નીકળતા હોય એવી રીતે આ રોજ આ લગભગ અઠવાડિયે 4 વખત તો આ સમસ્યા રહે જ છે. આ સમસ્યાને વાચા આપવાનું કામ નગરપાલિકાનું છે, પણ નગરપાલિકાએ આજ દિવસ સુધી આ બાબતે ધ્યાન આપ્યું નથી. જે રીતે શહેરની તમામ સમસ્યાઓ છે, જે હું આપને ગણેશનગરની વાત કરું તો ગણેશનગર સ્કૂલ પાસે પણ આ જ પરિસ્થિતિ છે, ગણેશનગરના ગણેશ મંદિર પાસે આ પરિસ્થિતિ છે, જયનગરમાં આ પરિસ્થિતિ છે. તો તમે ક્યાં મોઢે જૂનાને સારા કહેવડાવશો? હું તો આ નવી બોડી પાસે અપેક્ષા રાખું છું કે આપ જ્યારે અહીંયાથી ચૂંટાણા છો, નવા લોકો છો, હવે તો 3 થી 4 મહિના આપને શાસનમાં થઈ ગયા છે, તો હવે શાસન ઉપર આપની પકડ હોવી જરૂરી છે. બિલકુલ પકડ જ શાસન ઉપર નથી. અધિકારીઓ કોઈ નગરપાલિકાના પદાધિકારીઓને દાદ નથી દેતા. જે રીતે આ ગટરની સમસ્યા છે એવી ને એવી રીતે લાઇટોની સમસ્યા છે. લાઇટો પણ કોઈ જગ્યાએ ક્યાંય બરોબર નથી. પાણીની સમસ્યા, આવા શિયાળાની અંદર જો પાણી પૂરતું ન મળતું હોય તો નગરપાલિકાના લોકો
અને નગરપાલિકાના પદાધિકારીઓ શું કરે છે લોકોમાં પણ કહેવું છે. અમે હવે હજી 1-2 દિવસનું આ બધું ઓલું છે, અમે ડીએમઓ પાસે પણ જવાના, પણ ડીએમઓ હતા નહીં. એટલે અમે વારંવારની રજૂઆતો છતાં પણ જો નગરપાલિકાનું તંત્ર દાદ દેતું ન હોય તો હવે લોકોએ પણ સમજવાનું છે. એ રીતે નગરપાલિકાના સત્તાધીશો પ્રજાની આકાંક્ષા પ્રમાણે કામ કરવામાં નિષ્ફળ ગયા છે તેવા આક્ષેપો થયા છે. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે કચ્છની સ્વાદપ્રિય જનતા માટે સ્વાદનું એક નવું નજરાણું. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, જ્યાં આપને પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, ફાસ્ટ ફૂડ તથા સાઉથ ઇન્ડિયન વાનગીઓ મળી રહેશે. તો અવનવી વાનગીઓનો સ્વાદ માણવા માટે પધારો અમારી સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફેમાં. તો અમારું સરનામું નોંધી લેશો. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, પ્રથમ માળ, બસ સ્ટેશનની સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832223419. સમગ્ર રાજ્યમાં સ્કૂલ રિક્ષાઓ સ્કૂલના વાહનોમાં બાળકોને અમાનવીય રીતે ભરે છે. બાળકો પરેશાન થાય છે. હાઈકોર્ટ સરકારને આ પ્રવૃત્તિ રોકવા જણાવ્યું. વાલીઓની પણ બાળકો પ્રત્યે જવાબદારીઓ છે. સમગ્ર બાબતે આરટીઓ ગઢવીએ વાત કરી. સ્કૂલ વાહનોમાં અમાનવીય રીતે બાળકોને વાહન ન કરવા દેવા માટે વાલીઓએ આગળ આવવાની જરૂરિયાત છે અને હવે આરટીઓ આવા વાહનો ઉપર રોક લગાવશે. આરટીઓ ગઢવીએ જણાવ્યું કે નાના બાળકોની સુરક્ષા બહુ જ અગત્યની વસ્તુ છે. નાના બાળકોને અનુચિત રીતે વાહનમાં ઠાંસીને ભરવામાં આવે એ પણ એનો ઉકેલ થવો પણ જરૂરી છે. સાથે સાથે આ જ મુદ્દાને થોડા બીજી રીતે જોવા જઈએ તો બને છે એવું કે શિક્ષણની ભૂખ લોકોમાં જાગૃત થઈ છે. જે આપણો લોઅર મિડલ ક્લાસ છે એના બાળકો હવે વધુમાં વધુ શાળાએ જતા થયા છે. આપણી રાજ્ય સરકારની પણ સતત એ પ્રયત્નો રહ્યા છે કે 100% નામાંકન થાય. બન્યું એવું છે ખાસ કરીને કચ્છમાં ભૂકંપ પછી કે જે પહેલા કોમ્પેક્ટલી એક ગામડાની અંદર આપણે રહેતા હતા એને બદલે વસાહતો દૂર દૂરથી રહેણાંક વસાહતો, એટલે બાળક રોડ માથે કે રસ્તા ઉપર ચાલતું એની સ્કૂલે પહોંચે એ થોડું અઘરું થઈ પડ્યું છે એની સુરક્ષાની દ્રષ્ટિએ, અંતરની દ્રષ્ટિએ પણ. એટલે એવા સંજોગોમાં આવી પ્રકારની કામગીરી કરતા થોડો માનવીય અભિગમ તો રાખવો જ પડે એવું છે. એટલે એ વાત સાથે આપણે સહમત થઈએ છીએ કે જે ઠાંસીને ભરવાની માનસિકતા છે વાહન ચાલકોની, શાળાના સંચાલકોની, એ અનુચિત છે, ઉચિત નથી. એના માટે અમે ચોક્કસ અમારી ટીમ વાન છે, ટીમ વાન દ્વારા અમે બધી જ શાળાઓની અંદર ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ. ત્યારે આ મુદ્દો શાળાના સંચાલકો અને જો એ કાર્યક્રમની અંદર વાલીઓ ઉપસ્થિત હોય તો અમે એમને કહીએ છીએ. આજે આ તમારા માધ્યમથી પણ હું કચ્છના શાળા સંચાલકો અને જાગૃત વાલીઓને વિનંતી કરું છું કે એ પોતે જ કાળજી લે કે શાળા તરફથી જેવી વ્યવસ્થા થાય. સમજી લો પ્રાઇવેટ વ્યવસ્થા કરવામાં આવી હોય તો જે રિક્ષો ચાલક કે છકડો ચાલક છે એને પણ સમજ કરી શકે છે. અમે કાયદેસરની કાર્યવાહી સમયાંતરે ઝુંબેશના ભાગરૂપે કરતા રહીશું. એ રીતે સ્કૂલ રિક્ષાઓ અને વાહનોમાં ખીચોખીચ ભરાતા બાળકોની સંભાળ રાખવાની જરૂરત છે. India's most futuristic and technologically advanced school, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculators. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground for tiny tots. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. For admissions, please call us on 2266631143, 9033029199, 8866431143. કચ્છમાં જમીનના ભાવોમાં વધારો થતા સ્ટેમ્પ ડ્યુટીથી સરકારની આવકમાં ભારે વધારો થયો છે. ગત વર્ષે 1.54 લાખ કરોડ રૂપિયાની આવક સ્ટેમ્પ ડ્યુટી વિભાગને થઈ હતી, તો આ વર્ષે આ આવક વધીને 250 કરોડ થવાની શક્યતા છે. અત્યાર સુધી કચ્છની કંપનીઓ દર વર્ષે 1,20,000 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરતી હતી, જેના કારણે કચ્છ સ્ટેમ્પ ડ્યુટી વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હતો અને કેસના ચુકાદા મુજબ હવે ગુજરાતની તમામ કંપનીઓને 11 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો હુકમ સુપ્રીમ કોર્ટે કર્યો છે. તો આ પેટીની 15 કરોડ રૂપિયાની વસૂલાત કચ્છની 11 કંપની પાસેથી કરવાની થાય છે. તે વસૂલાત આ વર્ષે કરવામાં આવશે.
તો સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ગુજરાત સરકારને દર વર્ષે 500 કરોડ રૂપિયાની આવકમાં વધારો થશે તેવું કચ્છ સ્ટેમ્પ ડ્યુટી શાખાના સબ રજિસ્ટ્રાર A.H. પાયકે જણાવ્યું છે. આપણે 2015માં કોસ્ટલ ગુજરાત સામે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ દ્વારા એક અપીલ કરવામાં આવી હતી અને 3 જજોની બેન્ચ સાથે એનું જજમેન્ટ આપવામાં આવ્યું કે જે અમારે દરેક બેંકો પાસેથી એને એક ઇન્સ્ટ્રુમેન્ટ ન ગણતા આર્ટિકલ 5 નીચે અમારે એને દરેક બેંકો પાસેથી એ રકમ ડ્યુટીની રકમ વસૂલ કરી શકાય એવું જજમેન્ટ આવતા આપણે જે એની કોસ્ટલ ગુજરાતની છે એની પાસેથી વસૂલાત પણ કરી લીધી છે અને એની રકમ અત્યારે આપણે ગયા વર્ષે જે વસૂલ કરી જ્યારે એમનો તો ત્યારે અમારો રેટ પણ ઓછો હતો છતાં પણ મતલબ કે એક બેંકના 4,20,000 રૂપિયા ત્યારે એનો રેટ હતો જે આધારે અમે એની વસૂલાત કરી છે 85,39,768 રૂપિયા અમારો સરચાર્જ વ્યાજ અને એ બધું ગણતા અમે એટલી વસૂલી એમની પાસે કરી છે. આને આ જે રકમ છે અને આટલી જ બેંકો હોય તો આજની તારીખમાં આનાથી પણ પાછી 4 ગણી આપણે વસૂલાત કરવાની થાય અને અમે જે તે વખતે સુપ્રીમ હાઈકોર્ટમાં સરકારની અનફેવરમાં જજમેન્ટ આવ્યા પછી સુપ્રીમમાં આપણે દાખલ કર્યું ત્યારે કોઈ પણ કંપનીને કે કોઈ પણ પક્ષકારને પ્રોબ્લેમ ના આવે અને એને તકલીફ ન પડે એના માટે આપણે દરેક પાસેથી અંડરટેકિંગ લઈ અને એમના દસ્તાવેજો રિલીઝ કરતા હતા. એવા આપણી પાસે 8 કંપનીઓના આપણે જે દસ્તાવેજો રિલીઝ કર્યા છે એના માટે આપણે ટોટલ એમની થતી હતી રકમ 6,48,00,000 લાખ રૂપિયા જેમાંથી એમણે ભર્યા હતા એને બાદ કરતા આજની તારીખમાં આપણે એને 5,15,09,900 રૂપિયા આપણે હજી એ કંપનીઓ પાસેથી પણ વસૂલ કરવાના થશે અને એના પછી જ્યારે કોસ્ટલ ગુજરાતે સુપ્રીમ કોર્ટમાં અન્ય એક અપીલ દાખલ કરી હતી એ પણ એને રિજેક્ટ કરવામાં આવી છે. એટલે હવે આ કાયદો જ બની ગયો છે એવું આપણે માનવાનું થાય અને જેને કારણે જો એક કચ્છમાં અત્યારે જો આપણે એક જ વર્ષમાં જો આપણે 5 કરોડ રૂપિયા વસૂલ કરવાના થતા હોય તો આપણે જે મેટ્રો સિટીઓ છે એ અને એ બધું જોતા અમારો અંદાજ એવો છે કે દર વર્ષે ગુજરાત સરકારને 500 કરોડ રૂપિયાની આવક આ એક જ જજમેન્ટને આધારે વધી ગઈ હોય એવું અમારું માનવું છે. जय श्री स्वामीनारायण. आओ मुलाकात लेंगे स्वामी दामोदर सब्जी एंड सन्स प्राइवेट लिमिटेड फॉर्मली पाकीज़ा ज्वेलर्स. પાકીઝા જ્વેલર્સ નૈરોબી વાળા નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ ભુજ શહેરમાં. સોની દામોદર સૌજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી જેવી કે ફૂલ સેટ, પેન્ડલ સેટ, પર્લ ડોકિયા, નાઇસ પેન્ડલ, ફેન્સી બાલી, બંગડી તથા અનેકવિધ વેરાયટીઓ. ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની. અને લ્યો આવી ગઈ ટાઈમ સ્ક્વેર એમ્પાયર, દુકાન નંબર 104, પાકીઝા જ્વેલર્સ. સોની દામોદર સબ્જી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર, દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. બંદરીય શહેર માંડવી ખાતે શિવસેનાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શિવસેનાનું સંગઠન વધુ મજબૂત બને તેમજ ગામે ગામે કાર્યાલયો શરૂ થાય તે હેતુથી માંડવીમાં શિવસેનાનું કાર્યાલય ખુલ્લું મુકાયું છે. આ તકે જિલ્લા પ્રમુખ માધુબા આર સોઢા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવનારા દિવસોમાં શિવસેનાનું સંગઠન મજબૂત બનાવવા માટે પ્રયાસો કરવામાં આવશે તેવું આ તકે જણાવાયું હતું. ઉપસ્થિતિનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આજે શિવસેના મુંદ્રા આપણા માંડવીના શહેરનું કાર્યાલયનું ઓપનિંગ હતું. એ અનુસંધાને લોક જાગૃતિ અને લોકોને ખ્યાલ આવે કે અહીં શિવસેનાનું કાર્યાલય ઓપનિંગ થાય છે અને શિવસેના માંડવી શહેરમાં આવી ગઈ છે. એના માટે આજ એક નાનકડી જનજાગૃતિની રેલીનું આયોજન કર્યું હતું. અમારા માંડવી તાલુકાના ભાવનાબેન અને શહેર પ્રમુખ, સંગઠન પ્રમુખ, શહેર ઉપપ્રમુખ તેમજ દરેક શિવસૈનિકો અહીં હાજર હતા અને અમારા જિલ્લા ઉપપ્રમુખ તેડી જાડેજા પણ અહીં હાજર છે આ પ્રસંગે. આજે મેન તો માંડવીની અંદર કાર્યાલયનું માંડવી શહેર કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું. બાકી
બાઇક રેલીનો અમારો એક પ્રજાને એક આનંદ એવું હતું કે શિવસેના માંડવીની કચ્છ જિલ્લાની અંદર તો છે જ ઓલરેડી બધે ઠેકાણે છે, વર્ષો એવી રીતે માંડવીની અંદર વિસ્તૃત થઈ રહ્યું છે. તમને પ્રજાને કોઈ પણ રીતે તકલીફ હોય, કાંઈ પણ હોય કે તમે અમુક પ્રશ્ન એવા છે કે તમે પોલીસ સમક્ષ ન કહી શકતા હો કે કોઈ રાજકીય પક્ષ તમારા સપોર્ટમાં ન ઉભો રહેતો હોય, પણ શિવસેનાનું એક સૂત્ર છે પહેલેથી કે અમે 80% સમાજ સેવા અને 20% રાજનીતિ કરીએ છીએ. તો જેટલા પણ આપણા હિન્દુ ભાઈઓ છે કે જેને ખોટી રીતે કોઈ કનડગત થતી હોય કે કોઈ પણ તકલીફ હોય કે ગૌ હત્યાના કોઈ પણ પ્રશ્નો હોય તો એના માટે મેન આ રેલીનું અમે માણસો સુધી અમારો એક સંદેશો પહોંચાડ્યો છે. જ્યારે પણ કોઈને પણ ક્યારે પણ કાંઈ શિવસેનાની જરૂર પડે તો અમારા તાલુકા પ્રમુખ છે, શહેરના બધા હોદ્દેદારો છે અથવા એના સુધી જિલ્લાના બધા હોદ્દેદારો છે, ક્યારે પણ રાતના 24 કલાક અમે તમારી સેવા માટે ઊભા હશું. કાંઈ પણ જરૂર પડે તો અમને ખાલી એકવાર કોલ કરીને જોજો, તમને તમારો બની શકશે એટલી અમે હેલ્પ કરશું સામેથી. બાકી શિવસેનાનો મેન ઉદ્દેશ સમાજ સેવાનું છે, હિન્દુત્વ બચાવવાનું છે, ગૌ માતાને બચાવવાનું છે. એ કાર્ય અમે કરતા રહીએ છીએ અને કરતા રહીશું. આજે શિવસેનાનું માંડવી શહેરનું જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે માંડવીની માંથી અમને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને હું આખા તાલુકાને કહું છું કે જે તાલુકાની અંદર જેટલા પણ ગામ છે એમાં કોઈને પણ ક્યારેય પણ જરૂર પડે તો ગમે ત્યારે આ કાર્યાલય આવી અને એના એ વ્યક્ત કરી શકે છે. કાંઈ પણ પ્રશ્નો હશે તો અમે જરૂર એ પ્રશ્નને વાચા આપશું. મહિલાઓ માટે તો ગમે ત્યારે કાંઈ મહિલાઓ ઉપર અત્યાચાર થતો હશે, કોની સામે અન્યાય થતો હશે તો જરૂર મને ગમે ત્યારે કોઈ પણ મહિલા મને કોલ કરી શકે છે. હું કોઈના પણ દબાવમાં, હું કોઈના પણ ડર વિના હું એમની સાથે સપોર્ટ કરીશ. અને પોલીસ સ્ટેશનની મેટર હોય, જીબીની મેટર હોય કે નગરપાલિકા હોય કે માંડવીની અંદર કે અન્ય તાલુકાની અંદર, અન્ય ગામની અંદર કાંઈ પણ ક્યાંય ભ્રષ્ટાચાર થતો હોય તો મારી સામે આવીને રજૂઆત કરી શકે છે. હું જરૂર એ પ્રશ્નનો સોલ્વ કરીશ. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ મસ્તરામોની માનસિક સારવાર કરી પગભર કરી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા. ભૂમિદાતા શ્રેષ્ઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કર, શ્રી માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ, મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ છેલ્લા 13 વર્ષથી માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ નજીક શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સેવાશ્રમમાં વિવિધ સવલતો ઊભી કરવાની હોય દાનવીર દાતાશ્રીઓને સેવા કાર્યમાં અનુદાન આપવા નમ્ર વિનંતી છે. મસ્તરામ સેવાશ્રમ અંગેની વધુ માહિતી માટે સંપર્ક પ્રબોધભાઈ મુનવર 9925169876, સુરેશભાઈ મહેશ્વરી 9824691114, ભવાનજીભાઈ ઠક્કર 9825189583. અનુદાન મોકલવા માટેનું સરનામું માનવજ્યોત સંસ્થા, લોહાર ચોક, ભીડગેટ પાસે, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માંડવી તાલુકાના ગઢસીસા હાઈવે પર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ ગઢસીસા નજીક છોટા હાથી ટેમ્પો સાથે છકડાની ટક્કરમાં 4 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને ભુજની હોસ્પિટલમાં લઈ અવાયા હતા. સમગ્ર કેસની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરી છે. અવારનવાર સર્જાતા અકસ્માતો ચિંતાજનક બાબત કહી શકાય તેમ છે. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ભુજ શહેરમાં મારામારીની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. ભુજની જૂની બકાલી કોલોનીમાં રહેતા સદામ રમજુ મિકાને જૂની અદાવતનું મન દુઃખ રાખીને સામાવાળા પ્રેમજીભાઈ મહેશ્વરીએ આરટીઓ સર્કલ નજીક માર મારતા તેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. મારામારીની ઘટનાએ ચકચાર ફેલાવી દીધી છે. એસપી શ્રી ચૌહાણ સાહેબના હુકમથી એલસીબી તેમજ પેરોફ્લોની ટીમ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં પેરોલ રજા ઉપર અને ફરલો રજા ઉપરથી વચગાળાના જામીનવાળા આરોપીઓ જે નાસ્તા પાડતા ફરે છે તેઓને પકડી પાડવા માટે ઝુંબેશ રાખી અને વોચ રાખવા માટે સૂચના આપવામાં આવેલ હતી. જે અનુસંધાને એલસીબી પોઈન્ટ શ્રી જેપી રાહુલ સાહેબના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી વાયબી ગોહિલ, પીએસઆઈ શ્રી એમજે ચૌધરી સાહેબ તથા એલસીબી અને ફેરોફ્લોના સ્ટાફના માણસોએ સતત મોડી રાત્રિઓ સુધી ફરી વોચ રાખી અને 2010ની અંદર ભુજ તાલુકાના માધાભાર ગામે બળાત્કારનો એક ગુનો દાખલ થયેલ હતો અને જે ગુનો નામદાર સેશન કોર્ટમાં ચાલી જવાથી 2 આરોપીઓ એવા હતા જેને 20 વર્ષની સજા થયેલ હતી અને એ બંને આરોપીઓ જેમાંનો એક હનીફ હુસેન ચંગલ રે ખારી નદી રોડવાળો 17/4/1914 થી પેરોલ રજા ઉપર આવ્યો હતો અને પાછો જેલમાં હાજર થયેલ હતો. ત્યારબાદ બીજો શહેજાદ દાઉદ સુમરા કે જે 16/12/2015ના પેરોલ રજા ઉપરથી જેલમાં આવેલો હતો અને બંને રાજકોટ જેલમાં પાકા કામના કેદીઓ હતા અને બંને જેલમાં હાજર થયેલ ન હતા અને એ અંગેની તપાસ માટે જેલ તરફથી અત્રે અમને રિપોર્ટ મોકલવામાં આવેલો હતો અને એ રિપોર્ટ આધારે અને એસપી સાહેબને મળેલી બાતમી આધારે કે આ આરોપીઓ ભુજ વિસ્તારમાં જ ફરી રહ્યા છે તો રાત્રે એલસીબી પેરોફ્લો સ્ટાફ વોચ ગોઠવી અને એ બંને આરોપીઓને આજે રોજ અટક કરી દેવામાં આવ્યા છે. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ 3G સમૂહ શાદી દાતાઓના સહયોગથી સફળતાપૂર્વક સંપૂર્ણ થયેલ છે. અખિલ કચ્છ મુસ્લિમ સમાજની ચોથી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ છે, જેના ફોર્મ વિતરણ 20/1/2016થી ચાલુ છે, જેની અંતિમ તારીખ 20/4/2016 રાખેલ છે. સમૂહ શાદી 1/5/2016ના રાખેલ છે. ફોર્મ મેળવવાનું સ્થળ ભારત લોન્ડ્રી, ફૈઝે ગૌસે આઝમ, મદ્રેસાની સામે, સંજોગનગર, મોટા પીર રોડ, ભુજ, કચ્છ. ગુલઝારે મુસ્તફા હોસ્પિટલ ચાલુ છે. જેમને ડોનેશન તથા છોકરીઓને ભેટ આપવી હોય તો સંપર્ક કરો. સંપર્ક હાજી મોહમ્મદ રફીક બલુચ 9687314318, રફીક હમીદ લાયજી 9978218700, સુરેશ અમૃતલાલ જણસારી 9825488326, મંસૂર અલી જુસફ, ફકીર મોહમ્મદ ઇસ્માઇલ ભટ્ટી, અઝીમ મલિક. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.